આ તો આજે આપણે આવી ગયા છીએ બીજાપુર રેલવે સ્ટેશનના અંદર. તો તમને બતાવી દઉં કે કોમ કેટલા આવ્યું છે. તો ચલો બતાવી દઉં કે જો ઇલેક્ટ્રિક થોબડા પણ નખાઈ ગયા અને ત્રણ અલગ અલગ પાટા પણ નખાઈ ગયા. તો તમને બતાવી દઉં કે જો રેલવેનો ફેસ આટલો છે અને કેમેરામેન હોમાં પણ બતાવી દઉં કે કેવડું મોટું રેલવે સ્ટેશન બન્યું બીજાપુર. આપણું રેલવે સ્ટેશન ખૂબ સરસ છે. તો આગળ બતાવું કે જો આટલા મોર્નિંગ બહુ ખાસો સુધી રેલવે સ્ટેશનનું કામ થઈ ગયું અને બીજું વાત કે હજુ કામ ચાલુ જ છે રેલવે સ્ટેશનનું આપણે. તો જો આ થઈને ચાલો ભાઈ કેમેરામેન આગળ તો બતાવી દઉં કે કેટલો કામ ચાલુ છે. તો વાત કરી હતી અંડરગ્રાઉન્ડ બ્રિજની, તો અંડરગ્રાઉન્ડ બ્રિજ અહીંથી સ્ટાર્ટ થાય છે. ચલો એકવાર દેખાડી નાખીએ તમને જોડેથી. તો અંડરગ્રાઉન્ડ બ્રિજની શરૂઆત અહીંથી થાય છે. પહેલાં આપણે હતા ઉપરના બ્રિજ, હવે અંડરગ્રાઉન્ડ બ્રિજ આવી ગયા છે એટલે સ્ટાર્ટિંગ અહીંથી થાય છે. અહીં નીચે પગથિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંથી પગથિયા અને નીચે લાસ્ટમાં ટનલ છે. અહીંથી કમસે કમ 20 ફૂટ જેટલું ઊંડાઈમાં આવેલું છે અને ત્યાં એક ટનલ બનાવવામાં આવી છે જેથી જે માણસો જે આરામથી ને તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એટલે આ પાર્ટથી પેલી પાર્ટ જઈ શકે એ પણ દેખાડતો ભાઈ. સામે પણ એ રીતે બનાવવામાં આવી છે અને ઉપર રેલ છે અને નીચે ટનલ, એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. તો ફ્રેન્ડ તમારી હંગાથી હું શેર કરે કે ઇલેક્ટ્રિક થાંભલા કઈ રીતે નખાવવામાં આવેલા. તો ચલો મારા હંગાથી જો આ એનો સપોર્ટર ઇલેક્ટ્રિક થોભલાનું સપોર્ટર અને આ ઇલેક્ટ્રિક થોભલાની લાઈન છે જે અલગ અલગ ત્રણ પાટા ઉપર આલેલા છે. જો એક બે ત્રણ અલગ અલગ પાટા ઉપર આલેલા ઇલેક્ટ્રિક થોભલાનું વાયર જશે એના પરથી. અને હવે આગળનું બતાવીએ તમારે કેટલું કામ આગળ ચાલે છે. તો ચલો પેલું મશીન ચાલે એટલે હવે જઈશું કે કઈ રીતનું કામ ચાલે છે એ બતાવીશું. ચાલો સીડીઓ પણ બની ગયેલી છે અને સ્લાઇડર પણ બની ગયેલું જે આપણે ઉતારવા માટે સહેલાઈ પડે. ત્યાં હવે પર માલ પૂરાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે ટૂંક જ સમયમાં જે ત્યાંનું છે ને તે પૂરું કામ ખતમ થઈ જશે. એટલે એક વખત ત્યાંનું થોડું વ્યૂ દેખાડી નાખીએ તમને. આપણે જે મોટા ભાગ વાત કરી હતી કે અહીં આવા પાટા બિછાયેલા છે આવી રીતે ને તે અહીંનું આજુબાજુનું જે હેડવાની જે વ્યવસ્થા હતી. હવે મેન વસ્તુ છે કે રેલવે સ્ટેશન કેવું છે. તો રેલવે સ્ટેશન આપણું જે પાછળ આપણું રેલવે સ્ટેશન છે ને ત્યાં એવા મસ્ત મજાનું મોટું એક મોટી બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે અને તેમાં આશરે ગણવા જઈએ તો 8 થી 9 કે કમસે કમ 10 જેટલા રૂમ હશે. અને ત્યાં તે આ રેલવેની જે અને તે રેલવેનું જે સંચાલન કરવામાં આવે છે અને ત્યાં ઘણા બધા વર્કરો હાલ પણ લાગેલા છે કામ માટે. ચલો એકવાર તમે નજીકથી એકવાર તમે દેખાડી નાખીએ કે આપણા જે રેલવે સ્ટેશનનો વ્યૂ કેવું છે. ચલો નજીકથી દેખાડી તમે. તો ફ્રેન્ડ જે આપણે રેલવે સ્ટેશન બનાવેલું હતું એ આજુબાજુ જો તમે દિવાલ બનાવેલી છે તો જે કોઈ ગાયો જાનવર ના આવી શકે એના માટે બનાવેલું હોય. કારણ કે અત્યારે જે ટ્રેક રેલવે સ્ટેશનનું રેલવે બહુ ફાસ્ટ આવે એટલે કોઈ જાનવર ના આવી શકે એના માટે બનાવેલી છે. તો બતાવી દો કે શેક બધી બનાવેલી છે. અહીં આપણે જે રેલવે સ્ટેશનનો વ્યૂ દેખાડી નાખીએ તમને. અને એની જે લોબી બહુ જ આટલા સુધી હતી લોબી અને હવે પતી ગઈ છે. અને એક બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં બનાવવામાં આવ્યું છે. એટલે આપણું જે વિજાપુરનું બહુ રેલવે સ્ટેશન બહુ જ મોટું થવાનું છે. એટલે બહુ મોટા પાયે એનું કામકાજ ચાલુ જ છે. અને પાછળ તમે દેખાતું છે જે હાલમાં પણ એના બીમ ભરાય છે એટલે એના પાયા ગોડાય છે. અને હવે થોડાક મહિના પછી એનું પણ કામ પૂરું થઈ જશે એટલે ઓલ ઓવર કામ પતી જશે. તો તમને લાસ્ટમાં જે હાલમાં આપણા સિગ્નલ પણ લખાઈ ગયા છે એટલે આનું જે મોટાભાગનું જે કામ તો હવે ધીમે ધીમે ખતમ થઈ ગયું છે. અને હવે થોડાક વર્ષો કે થોડાક મહિનાઓ પછી આપણે જે ટ્રેન પણ આપણા જે પાટાઓ ઉપર ચાલતી થઈ જશે. તમે જોયું છે કે જ્યારે ટ્રેન આવતી હોય ત્યારે ઘણી વખત ટ્રેન અલગ પાટા પર વળી જતી હોય છે. એવી જ રીતે આપણે અહીં પણ વિજાપુર સ્ટેશનમાં પણ એવા જેક નખાવવામાં આવે છે. એટલે જેક આ રહ્યા એટલે જ્યારે ટ્રેન આવતી હોય એના બીજા પાટા પર વાળવી હોય તો આ જેકનો ઉપયોગ થાય છે. આ જેકથી આપણે જે ટ્રેન છે એ બીજા પાટા પર જાય છે એ માટે આગળ પાટાના જે વળાંક પણ નાખવામાં આવેલા છે. આપણે જે મોટાભાગનું રેલવે સ્ટેશનનું વ્યૂ તમને દેખાડી નાખ્યું હતું. અહીં મોટાભાગની જે માહિતી હતી, મોટાભાગનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપમેન્ટ થયું હતું એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપી દીધી. તો બીજી એક મુખ્ય વાત કહી દઉં કે આપણી જો આવી ચેનલમાં તમને રેલવે સ્ટેશનના કે તમને જે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાના છે તેના પૂરા વિડીયો આ ચેનલમાં મળવાના છે. તો આ ચેનલને તમે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને બીજા વિડીયો પણ મળશે. અને બીજું એક વાત કહી દઉં કે તમે જો બીજી સાઈડ દેખાતું છે ત્યાં રોડની વ્યવસ્થા છે. રોડ ત્યાં તે જે
સર એ સાઈડ આપણે ફાટકનું જે કામકાજ ચાલુ છે કે ફાટક કઈ રીતે બનાવશે જેથી અને તે એક્સિડન્ટ ના થાય અને રેલવે જે આરામથી મીન્સ કે ટ્રેન જે આરામથી જઈ શકે એના માટે ત્યાંનું એક વ્યૂ તમને આવતા વિડીયોમાં મળશે. તો આ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વિડીયોનો અંત કરીએ. જય માતાજી.